અમરેલી લોકસભાની બેઠક માટે ભાજપે લેઉવા પાટીદાર અગ્રણી ભરત સુતરિયાની પસંદગી કરી છે। હાલ અમરેલી જિલ્લા પંચાયતના તેઓ પ્રમુખ છે। જિલ્લા પંચાયતની અકાળા બેઠક પરથી તેઓ ચૂંટાયા છે। વર્તમાન સાંસદ નારણ કાછડિયાને કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે। ભરત સુતરિયા સામે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી હોવાથી અમરેલી લોકસભાનો જંગ જામે તેવી શક્યતાઓ છે। વાત છે અને કેન્દ્રના કામ છે એ પણ એક અલગ વાત છે। કેન્દ્રના સુવિધા આ ગુજરાત અમરેલી જનતાને જે અમારા હાલના સાંસદ નાણભાઈ કાછડિયાએ જે આપ્યા છે એને પૂર્ણ કરવાના છે અને જે એની માંગણી નાણભાઈની અમારી હતી એ કામો લાવી અને આ અમરેલીનો એક નવો વિકાસનો શીરો મારે આપણે મેં તમને વાત કરી કે ઉમેદવારનું મારે કોઈ ઉમેદવારનું સામે ઉમેદવાર કોણ છે એની કાંઈ મારે લેવા દેવા નથી। અમે 10 વર્ષના કામ કર્યા છે, કામના તમે મત માંગવાના છે અને કૃષ્ણ દાદાના સાનિધ્યમાં તમને ગેરંટી આપું છું 6 લાખ ઉપરથી મતે જીતવાનું છે।